નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો નીટ 2021 ફિઝિક્સનું પેપરનું સોલ્યુશન આપણે કરીએ. મિત્રો પેપર જે છે એ ગયા વર્ષના સિનારીઓ મુજબનું જ હતું, તો એક પછી એક ક્વેશ્ચનો છે એ આપણે લેતા જઈએ. ચાલો, પહેલો ક્વેશ્ચન છે, અહીં આકૃતિમાં દર્શાવેલ સંયોજન માટે સમતુલ્ય કેપેસિટન્સ છે એ ગોતવાનું છે. કેપેસિટર છે એને અહીંયા શોર્ટ કરેલું છે, એટલે આ કેપેસિટર અહીંથી નીકળી જશે, તો આ બંને કેપેસિટર એકબીજા સાથે સમાંતરમાં થઈ જશે અને સમાંતરની અંદર સમતુલ્ય કેપેસિટન્સ છે એ અહીંયા સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ સી સમાંતર જોડાણમાં, એટલે 2C. તો આન્સર છે એ 2C આવશે. ધ્રુવીય અણુઓ, તો ધ્રુવીય અણુઓ જે છે એ કાયમી વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવે છે. થિયરી બેઝ છે, તો આન્સર છે અહીંયા ચોથો છે એ આવશે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહક અને 5 એમ્પિયરનો પ્રવાહ વહે છે. એક ઇલેક્ટ્રોન 10⁵ મીટર પર સેકન્ડની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે. આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબ અંતર 20 સેન્ટીમીટર છે, તો ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય છે એ ગોતો. અચ્છા મિત્રો, અહીંયા જ્યારે સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય છે, અને એ ચુંબકીય ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન આવે તો એના ઉપર ફોર્સ લાગે, અને ફોર્સ છે એ QVB જેટલો લાગશે. ઇલેક્ટ્રોન છે એટલે હું EVB લખું. V અને B વચ્ચેનું જે એંગલ છે એ 90 ડિગ્રી છે, એટલે અહીંયા QVB QV ક્રોસ B એટલે કે સાઇન થીટા અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90 એટલે 1 થઈ જશે. તો EVB જેટલું આટલો ફોર્સ લાગશે. 20 સેન્ટીમીટર અહીંયા લંબ અંતરે એના ઉપર લાગતું ફોર્સ ગણવાનું છે, પણ આપણે એ પહેલાં મેગ્નેટિક ફિલ્ડ ગણવું પડશે. ખૂબ લાંબો તાર છે, એટલે કે અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr. આ ફોર્મ્યુલા ઉપરથી આપણે મેગ્નેટિક ફિલ્ડ ગણી શકીએ, બરાબર. તો એ મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ મૂકી E, V અને B આ બધું જ રકમમાં આપ્યું છે. ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે એ 1.6 × 10⁻⁻19 V. ચુંબકીય ક્ષેત્ર જે છે અહીંયા લઈએ μ0/2πr, અને વેલોસિટી આપી છે 10⁵. μ0ની કિંમત છે 4π × 10⁻⁻7. પ્રવાહ, વિદ્યુત પ્રવાહ અહીંયા આપણને આપ્યો છે 5 એમ્પિયર અને છેદમાં 2πr. r એટલે 20 સેન્ટીમીટર, તો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરશું. અચ્છા, તો ફોર્સ જે છે એ 8 × 10⁻⁻20 ન્યૂટન એ આપણને મળશે. ફોર્થ ક્વેશ્ચન, R ત્રિજ્યા ધરાવતા એક જાડા પ્રવાહ ધરાવતા કેબલમાં પ્રવાહ I તેના આડછેદને સમાંતર સમાંગ રીતે વહેંચાયેલો છે. કેબલ દ્વારા ચુંબકીય ક્ષેત્ર B ઓફ R માં કેબલની અક્ષના સંદર્ભમાં અંતર R સાથેનો ફેરફાર ગણો. મિત્રો, અહીંયા જાડો તાર એટલે કે ઘન નળાકાર અથવા તો ઘન તાર છે એ લીધો છે, અને ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર B પ્રપોઝનલ ટુ R હોય અને બહાર B પ્રપોઝનલ ટુ 1/R હોય. આનું ફોર્મ્યુલા તમને યાદ હશે કે એનું જે ફોર્મ્યુલા છે અંદર μ0I/2πr², અને અહીંયા આવશે B ઇઝ ઇક્વલ ટુ μ0I/2πr. તો અહીંયા અંદર જે છે એ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર છે એ અંતરના સમપ્રમાણમાં છે અને બહાર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આલેખ છે એ અહીંયા B પ્રપોઝનલ ટુ R, અહીંયા B પ્રપોઝનલ ટુ 1/R. તો અહીંયા ક્વેશ્ચન આન્સર છે એ 3 આવશે. 100 મીટરનો પરિપથમાં 1.5 વોલ્ટનું EMF ધરાવતા કોષ દ્વારા તારની 36 સેન્ટીમીટર અંતરે સમતોલન બિંદુ મળે છે. જો પ્રથમ કોષને બદલે અહીંયા 2.5 EMF ધરાવતો બીજો કોષ બદલાવવામાં આવે તો તારની લંબાઈ સંતુલન બિંદુ ક્યાં મળશે? અચ્છા, સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા થિયરી બેઝ સીધું ફોર્મ્યુલા બેઝ છે કે E1/E2 ઇઝ ઇક્વલ ટુ L1/L2.
તો અહીંયા તારની લંબાઈ ગોતવી છે. L2 ઇઝ ઇક્વલ ટુ E2 અપોન E1 ઇન્ટુ L1. ચાલો, E2ની વેલ્યુ છે એ 2.5 ડિવાઈડ બાય 1.5 મલ્ટીપ્લાય L1ની વેલ્યુ આપી છે 36, બરાબર છે. તો અહીંયા 60 સેન્ટીમીટર છે એ આન્સર તમને મળે. નેક્સ્ટ લઈએ 6 ક્વેશ્ચન નંબર. તો એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ કે જે અધો દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું સંયોજન અનુક્રમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે સાચું દિશાઓ છે એ આપે. અચ્છા મિત્રો, વિદ્યુત ચુંબકીય તરંગની અંદર આપણને ખ્યાલ છે કે E, B અને V આ પરસ્પર છે એ લંબ હોય છે. હવે જો તમારે E અને Bની દિશા નક્કી કરવી હોય, આ વેગનું પ્રસરણ છે એ X દિશામાં છે, તો E અને Bની જો દિશા નક્કી કરવી હોય તો આ બેનો ડોટ પ્રોડક્ટ લઈ લઈએ આપણે. E ડોટ B કરો તો એ 0 થવું જોઈએ. તો અહીંયા આપણે એક પછી એક ઓપ્શન છે એ ચેક કરવા પડશે. તો તમે અહીંયા બીજો ઓપ્શન છે એ ચેક કરીએ આપણે. -J પ્લસ K કેપ ઇન ડોટ -J કેપ માઇનસ K કેપ. ચાલો, તો અહીંયા માઇનસ છે, જે ડોટ જે 1 થઈ જશે પણ માઇનસ માઇનસ પ્લસ 1. અહીંયા K ડોટ K છે એ 1 થશે પણ પ્લસ માઇનસ માઇનસ 1, તો ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, તો E અને Bનો ડોટ પ્રોડક્ટ 0 થઈ ગયો એટલે Eની દિશા અને આ Bની દિશા અનુક્રમે હોય, તો આ ઓપ્શન છે એ બીજો આવશે. ચાલો, L આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું C જેટલી સંઘારકતા એટલે કે કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર અને R જેટલો અવરોધ ધરાવતા અવરોધને V જેટલો વિદ્યુત સ્થિતિમાનના તફાવત ધરાવતા એક AC ઉદ્ગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવે છે. LCRને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 40, 10 અને 40 છે. તો LCR શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ પ્રવાહ 10√2 એમ્પિયર છે. તો પરિપથનો અવબાધ એટલે કે ઇમ્પિડન્સ છે એ મેળવવાનો છે. તો ઇમ્પિડન્સ મેળવવા માટેનું ફોર્મ્યુલા છે મોડ Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC માઇનસ XL અથવા તો XL માઇનસ XC હોલ સ્ક્વેર. ઓકે, અહીંયા આપણને અવરોધ નથી આપ્યા, પ્રવાહ આપ્યા છે. તો એક સ્ટેપ અહીંયા હજુ આપણે લખશું અવરોધ એટલે કે વોલ્ટેજના છેદમાં પ્રવાહ. દેન V² બાય I² પ્લસ XC છે એટલે VL અપોન I માઇનસ VC અપોન I. ઓમનો નિયમ મેં અહીંયા યુઝ કર્યો છે. I છે એ બધાની અંદરથી કોમન કાઢીને આપણે બહાર લઈ લઈશું. 1/I અંદર રહેશે Vનો વર્ગ. V એટલે વોલ્ટેજ એક્રોસ રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સના એક્રોસ વોલ્ટેજ છે એ 40 આપ્યા છે, 40નો વર્ગ વત્તા VL પણ 40 આપ્યા છે, 40 માઇનસ VC છે એ 10 આપ્યા છે અને એનો સ્ક્વેર. 40નો વર્ગ કરશું એટલે 1600 આવશે. 1600 અહીંયા 30નો વર્ગ કરશું 900, 1600 વત્તા 900 એટલે 2500 અને 2500નું વર્ગમૂળ કાઢશું એટલે 50 આવશે. અને આઈની કિંમત આપી છે 10√2. 0 0 કેન્સલ થઈ જશે તો આન્સર આવશે 5/√2. ચાલો, 8મો ક્વેશ્ચન છે એ જોઈએ આપણે. તો જ્યારે 3.3 × 10⁻³ વોટ કાર્ય ત્વરા એટલે કે પાવર ઉત્સર્જતા એકરંગી પ્રકાશ ઉદ્ગમની તરંગ લંબાઈ 600 નેનોમીટર હોય તો સેકન્ડ દીઠ સરેરાશ રીતે ઉત્સર્જતા ફોટોનની સંખ્યા કહેવાની છે. તો મિત્રો સિમ્પલ થિયરી બેઝ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે. E ઇઝ ઇક્વલ ટુ NHC બાય લેમડા ઓર NHF બાય પાવર છે એટલે ઉર્જાના છેદમાં સમય. એફની જગ્યાએ તમે C બાય લેમડા લખી શકો તો NHC બાય લેમડા ઇન્ટુ T. અને આમાંથી આપણે ઉત્સર્જતા ફોટોનની સંખ્યા પર સરેરાશ 1 સેકન્ડ દીઠ કીધા છે એટલે N/T છે એને સૂત્રનો કરતા બનાવીએ તો N/T ઇઝ ઇક્વલ ટુ P લેમડા અપોન HC. અચ્છા, P લેમડા અને HCની તમે વેલ્યુ મૂકશો તો આન્સર આવશે 10⁻16. લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગને અવગણ્ય કાર્ય વિધેય ધરાવતા ફોટોસંવેદી સપાટી પર આપાત કરવામાં આવે છે. જો સપાટી ઉપરથી ઉત્સર્જતા
એમ દ્રવ્યમાનની ફોટો ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા ડી હોય તો એક પહેલી વસ્તુ એ કીધી છે કે જે ઉત્સર્જતા ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા એટલે કે હાફ mv² ઇઝ ઇક્વલ ટુ અહીંયા HF છે એ લખી શકાય, બરાબર. mv² એટલે કે p²/2m એન્ડ HF એટલે hc/λ. ઓકે, હવે પીની જગ્યાએ ડ બ્રોગલી તરંગ લંબાઈ આપણે મેળવી છે, તો ડ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે h²/λ². અચ્છા, દ બ્રોગલી તરંગ લંબાઈ ધેટ ઇઝ લેમડા ડી લખશું અહીંયા, લેમડા ડી સ્ક્વેર અપોન ઇન્ટુ 2m અને અહીંયા થશે hc/λ. ચલો, અહીંયા લેમડા જે છે એને સબ્જેક્ટ બનાવીએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ hc ઇન્ટુ 2m ડિવાઇડેડ બાય h², એક h કેન્સલ કરી દઈશું અને લેમડા ડી સ્ક્વેર, તો 2mc અપોન h ઇન્ટુ લેમડા ડી સ્ક્વેર, 2mc અપોન h ઇન્ટુ લેમડા ડી સ્ક્વેર. આ જે છે એ અહીંયા જવાબ આવશે થર્ડ. ક્વેશ્ચન જે છે એ અહીંયા જોડકા છે એ જોડવાના છે. તો સિમ્પલ થિયરી ઉપરનો ક્વેશ્ચન છે, ડ્રિફ્ટ વેગ છે, વિદ્યુત અવરોધકતા છે, પછી રિલેક્સેશન ટાઈમ છે અને સમયગાળો છે. તો અહીંયા આ પહેલો ઓપ્શન છે એ આવશે. થિયરી ટોટલી થિયરી બેઝ છે. એટલે પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ v છે, જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં 4 ગણી છે અને સમાન દળ ઘનતા ધરાવતા એક બીજા ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગ ખાલી જગ્યા થશે. તો અહીંયા નિષ્ક્રમણ વેગ પ્રપોઝનલ ટુ r છે એ અહીંયા લખી શકાય. તો અહીંયા સિમ્પલી આપણે બીજા ગ્રહ ઉપર નિષ્ક્રમણ વેગ v અને પૃથ્વી ઉપર નિષ્ક્રમણ વેગ v અંડર √ અહીંયા બીજા ગ્રહ ઉપર ત્રિજ્યા છે એ 4 ગણી કરવાની છે, દેટ ઇઝ 4 ટાઈમ re એન્ડ અપોન re કેન્સલ થઈ જશે, તો અહીંયા 2 આવશે. ધેન v ઇઝ ઇક્વલ ટુ 2ve. એમ દળ ધરાવતા અને ડી જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલને ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જો ગ્લિસરીનની ઘનતા d/2 જેટલી હોય તો દડા પર લાગતું શ્યાનતા બળ છે એ કેટલું હશે? મિત્રો, અહીંયા દડો જે છે એના ઉપર એક તો વજન બળ mg અધોદિશામાં લાગશે, બીજું અહીંયા ઉત્પ્લાવક બળ છે એ વિરોજી, અહીંયા વિરોજી કરી શકાય. ઘનતા આપી છે d/2 અને v ઇન્ટુ g અને ડીવીની જગ્યાએ એમ લખીએ, ઘનતા ગુણ્યા કદ એટલે દળ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખશું m ઇન્ટુ g/2. તો ઉત્પ્લાવક બળ mg/2 જેટલું ઉપર લાગશે અને એ સિવાય સાથે સાથે એક ટર્મિનલ ફોર્સ લાગશે F, જે અહીંયા વેગના વિધેય તરીકે છે. અચ્છા, જે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો હવે સિમ્પલી અહીંયા અને આપણે કમ્પેર કરી દઈએ, કારણ કે આ અચળ વેગથી જાય તો ઉધ્વ દિશા અને અધોદિશાના બળને આપણે સરખાવી શકીએ. તો mg ઇઝ ઇક્વલ ટુ f mg/2 પ્લસ f ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ mg. એફ ટીને સૂત્રનો કરતાં બનાવીએ તો એફ વી ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ mg/2 ધેટ ઇઝ mg/2. તો અહીંયા આન્સર આવશે 1 mg/2. ચાલો, એક પદાર્થને n આવૃત્તિ સાથેની અચળ આવર્ત ગતિ કરે છે તેની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા હશે. મિત્રો, જો પદાર્થ સરળ આવર્ત ગતિ છે, જે આવૃત્તિથી સરળ આવર્ત ગતિ કરતો હોય એની કરતાં સ્થિતિ ઉર્જાની આવૃત્તિ છે એ ડબલ હોય છે. અને ચાલો, ટર્બાઇનનું સંચાલન કરવા 60 મીટર ઊંચાઈએથી અને 15 કિલોગ્રામ પર 15 kg પર સેકન્ડના દરથી પાણી પડે છે. ઘર્ષણ બળને કારણે થતો વ્યય આપાત ઉર્જાના 10% જેટલો છે અને ટર્બાઇનમાં કેટલો પાવર ઉત્પન્ન થશે? મિત્રો, અહીંયા ઘર્ષણ બળને કારણે જે વ્યય થાય છે એ 10% છે. તો જે પાવર બાકી રહેશે, જે પાવર ઉત્પન્ન થશે, એ જે ઉત્પન્ન થતો જે પાવર છે એ 90% હશે સ્થિતિ ઉર્જાના. 90% એટલે મિત્રો 90/100 એટલે આપણે સીધું લખશું અહીંયા 0.9% જે છે એ સ્થિતિ ઉર્જા mgh/t પાવર. ઉર્જાના છેદમાં સમય એટલે પાવર, પણ એ પાવર કેટલો રહેશે? 90%. 90% એટલે 0.9. તો અહીંયા બધા એની વેલ્યુ મૂકી દઈ. 0.9 દળ m/t આપ્યું છે 15, જીની વેલ્યુ 10 લઈ લેશું.
ઊંચાઈ 60 છે. કેલ્ક્યુલેશન કરશો મિત્રો 8100 વોટ આવશે. એને તમે કિલો વોટની અંદર કન્વર્ટ કરી શકો તો અહીંયા પોઈન્ટ કાપશું તો કિલો વોટ થઈ જશે, તો આન્સર આવશે 2. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, કઈ દિશામાં તે ગતિ કરશે? અચ્છા મિત્રો, વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ પોઝિટિવ ટુ નેગેટિવ હોય છે. તો અહીંયા આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, બરાબર. તો અહીંયા પોઝિટિવ અને પોઝિટિવ વચ્ચે એટ્રેક્શન રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ થશે, પણ અહીંયા તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર છે એ વધારે છે, અહીંયા ઓછું છે. તો આના ઉપર બળ વધારે લાગશે, આના ઉપર ઓછું લાગશે, અને બળ વધારે આ દિશામાં લાગશે તો એ જે છે એ જમણી તરફ ખસશે અને એની સ્થિતિ ઉર્જા છે એ ઘટશે. ચાલો, એક કેપેસિટરની કેપેસિટન્સ સંધારકતા સીને વી વોલ્ટના એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે, જ્યાં વી બરાબર V0 sin ઓમેગા ટી છે. સંધારક એટલે કે કેપેસિટરની પ્લેટો વચ્ચે સ્થાનાંતરીય પ્રવાહ ખાલી જગ્યા મુજબ આપી શકાય. તો સ્થાનાંતર પ્રવાહનું મિત્રો સીધું સૂત્ર છે ID = વોલ્ટેજના છેદમાં ઇમ્પિડન્સ, પણ અહીંયા ખાલી કેપેસિટર છે દેટ ઇઝ XC sin ઓમેગા ટી પ્લસ ફાઈ, અને ફાઈ માટે અહીંયા આપણે મિત્રો Δ2 લેશું, કેપેસિટન્સ છે એટલે. તો સીધું જ અહીંયા ફોર્મ્યુલા તમે લખી શકો 1/XC, દેન ઓમેગા સી લખી શકાય તો V0 ઓમેગા સી sin ઓમેગા ટી પ્લસ π/2. તો આન્સર જે છે એ અહીંયા 1 આન્સર છે એ 1 આવશે. જ્યારે ઓરડાનું તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન ટી મિનિટમાં અહીંયા 90 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઘટીને 80 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું સમાન હોય ત્યારે 80 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઘટીને 60 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય તે માટે લાગતો સમય. અહીંયા ન્યૂટનના સિતનના નિયમનો આપણે ઉપયોગ કરશું. બે કેસની અંદર આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરાય. તો પહેલી પરિસ્થિતિ અહીંયા આપણે જોઈએ તો ટેમ્પરેચરનો જે ડિફરન્સ છે ΔT = 90 - 80 એટલે કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરનો ડિફરન્સ છે એ અહીંયા આપણને જોવા મળશે. અચ્છા, હવે અહીંયા એક ટેમ્પરેચર આપણે મેળવવું પડશે 90 + 80 / 2. ફોર્મ્યુલાનો યુઝ તમને કરતાં એના માટેની જરૂરી જે કાંઈ હું વસ્તુ છે એ મેળવી લઉં છું. સરાઉન્ડિંગ ટેમ્પરેચર છે એનું ટેમ્પરેચર આપેલું છે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. ચાલો, તો નાવ ફર્સ્ટ આપણે ન્યૂટનના સિતનનો નિયમ વાપરીએ. Δt = K T - Ts. ચાલો, તો અહીંયા Δt જે છે એ 10 આપેલું છે, સમય Δtને એમનેમ રાખી દઈશું અત્યારે, અને K એટલે કે એ આપ્યું છે 65. K આપણે ફાઇન્ડ કરવું પડશે કારણ કે T - Tsની વેલ્યુ અહીંયાથી આપણે લખશું એટલે 65 થશે ઇન્ટુ K. ચાલો, તો અહીંયા અટકીએ. આ ઇક્વેશન નંબર 1 છે. હવે બીજું એક ઇક્વેશન અહીંયા મેળવવા માટે જોઈએ તો હવે એનું ટેમ્પરેચર 80 ડિગ્રીમાંથી 60 ડિગ્રી થાય છે. તો Δt = 80 - 20 દેટ ઇઝ 20 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે. અને સરાઉન્ડિંગ ટેમ્પરેચર છે એ 20 ડિગ્રી સેન્ટીગ્રેડ આપ્યું છે. ફરી પાછું આપણે અહીંયા એવરેજ લઈએ તો 80 + 60 /2 = 70 ડિગ્રી સેન્ટીગ્રેડ. ફરી આ ફોર્મ્યુલાનો અહીંયા યુઝ કરીએ તો Δt આપ્યું છે એ 20 આપ્યું છે અપોન Δtને એમનેમ રહેવા દઈશું = K અને આ થઈ જશે અહીંયા 70 - 20 એટલે 50. હવે આ બંનેને આપણે સોલ્વ કરીએ, બરાબર, અને Δt છે એને તમે અહીંયા મેળવશો અને Δt' કહી દઈએ, બરાબર. તો આ બેનો ગુણોત્તર લઈને Δt' આપણે અહીંયા વેલ્યુ મેળવીએ તો 10/Δtના છેદમાં 20/Δt' = 65 K ના છેદમાં 50 K. ચાલો, આને તમે સોલ્વ કરશો તો મિત્રો Δt' = 13/5 T એ આન્સર આવશે. તો અહીંયા આન્સર જે છે એ 13/5 T સેકન્ડ આવશે.
સમાંતર જોડાણ કે જે સમાન લંબાઈના સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને સમાન દ્રવ્યના 4 તારોનું બનેલું છે તેનો અસરકારક અવરોધ 0.25 છે. જો તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો અસરકારક અવરોધ કેટલો થશે? તો મિત્રો અહીંયા સમાંતર જોડાણમાં જ્યારે જોડવામાં આવે છે, પેરેલલ જ્યારે કોમ્બિનેશન છે ત્યારે 0.25 ઓહમ એનો સમતુલ્ય અવરોધ મળે છે. અને અહીંયા તમે જોઈ શકો કે એમને શ્રેણીમાં જોડવામાં આવે, એક સમાંતર જોડાણ કે જેના સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન દ્રવ્યના 4 તારો છે. તો સંખ્યા એટલે કે અવરોધની સંખ્યા છે એ 4 આપેલી છે. અને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે એનો અસરકારક અવરોધ કેટલો થાય? તો RS ઇઝ ઇક્વલ ટુ, ટેક્સ્ટબુકમાં આવો એક પ્રોબ્લેમ છે, RS ઇઝ ઇક્વલ ટુ n² ઇન્ટુ RP લખી શકાય. n² વેલ્યુ 4 આપેલી છે. RP પેરેલલ કોમ્બિનેશનનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે 0.25 છે. તો અહીંયા 16 ગુણ્યા 25 કરશો એટલે 4 ઓહમ. તો સિરીઝમાં જે છે એ 4 ઓહમ થશે. તો આન્સર છે એ 4 ઓહમ આવશે. ચાલો 19મો જે ક્વેશ્ચન છે મિત્રો થિયરી બેઝ છે અને એનો જે આન્સર જે છે એ અહીંયા થર્ડ વન છે એ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. t=0 સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી એક નાનો ટુકડો એક ઘર્ષણ રહિત ઢોળાવ પરથી સરકે છે. ધારો કે t=n-1 થી t=n અંતરાલ દરમિયાન ટુકડાએ કાપેલું અંતર Sn છે. તો ગુણોત્તર Sn/Sn+1 કેટલો હશે? તો મિત્રો nમી સેકન્ડમાં કાપેલા અંતર માટેનું ફોર્મ્યુલા છે અહીંયા મેળવી શકાય. તો n સેકન્ડમાં એને કાપેલું અંતર આપણે જોઈએ તો અહીંયા સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે એટલે પ્રારંભિક વેગ 0 લઈ લેશું, એટલે કે a/2 2n-1 આવશે. પછી અહીંયા કીધું છે n-1 થી n સેકન્ડ, એટલે અહીંયા એ આપણે અહીંયા લઈએ તો n-1 થી n સેકન્ડ, દેટ ઇઝ Sn+1 કરી નાખીએ કે n-1 થી, એટલે કે Sn+1 સેકન્ડમાં a/2 અને 2 અહીંયા લખશું આપણે n+1 n-1. તો આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. Sn+1 અને Snનો ગુણોત્તર લેશું. Sn/Sn+1 ઇઝ ઇક્વલ ટુ a/2 કેન્સલ થઈ જશે. Sn એટલે 2n-1 આવશે અને અહીંયા 2n+2 -1 એટલે કે 2n+1. આ પ્રોબ્લેમને તમે S ઇઝ ઇક્વલ ટુ ut + ½ at² આ ફોર્મ્યુલાથી પણ સોલ્વ કરી શકો. અહીંયા એક વખત n લેવાનું અને એકવાર n-1 થી n વેલ્યુ મૂકીને પણ તમે સોલ્વ કરી શકો, પણ આ વધારે સહેલું પડશે. ચલો, એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ XZA નીચે મુજબના ક્રમમાં તાત્ક્ષણિક ક્ષય આપે છે, જે અહીંયા મેં લખ્યો છે XZA. એમાંથી BZ-A, BZ-A, CZ-3 ને DZ-2 આ રીતે આપણને ક્ષય આપે છે. તો એમાં જે શક્ય કણો છે એ કયા હશે? તો મિત્રો અહીંયા ઝેડમાંથી Z-1 થયું છે, એટલે કે પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો થયો છે. જો પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો થાય તો બીટા પ્લસ છે એ પ્રોડ્યુસ થાય. અહીંયા -1 માંથી -3 થયું, એટલે કે હજી 2 પરમાણુ ક્રમાંક ઘટ્યો છે. તો આલ્ફા કણ ઉત્પન્ન થવો જોઈએ, કારણ કે આલ્ફા કણ ઉત્પન્ન થાય ત્યારે 2He4 પરમાણુ ક્રમાંકમાં 2નો ઘટાડો થાય, દળાંકમાં 4નો ઘટાડો થાય. અને અહીંયા -3 માંથી -2 એટલે 1 વધ્યું છે અહીંયા ક્રમ, કારણ કે +1 કરશું તો -3 + 1 એટલે -2 થશે. તો બીટા કણ છે માઇનસ બીટા કણ ઉત્સર્જિત થતો હોવો જોઈએ. તો પહેલાં પ્લસ બીટા, આલ્ફા અને માઇનસ બીટા એવી રીતે અહીંયા ઉત્સર્જિત થતા હોવા જોઈએ. તો આન્સર છે એ 3 આવશે. ચાલો નેક્સ્ટ લઈએ કે એક સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરતાં તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન છે એ અહીંયા આપણને 0. આપેલું છે, અહીંયા 0 mm જ આપેલું છે. વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન છે એ 52 કાપાઓ છે. મુખ્ય સ્કેલ પરનો 1 mm વર્તુળાકાર સ્કેલ પરના 100 કાપા બરાબર છે તેમ આપેલ છે. તો ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ ગોતો. મિત્રો પ્રેક્ટિકલી ક્વેશ્ચન છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર. પહેલાં આપણે
એ રીડિંગ મેળવતા હોઈએ છીએ લઘુત્તમ માપ શક્તિ, અને રીડિંગમાં જે કાપો મેચ થતો હોય એની સાથે લઘુત્તમ માપ શક્તિનો ગુણાકાર કરી અને રીડિંગ છે એ લેતા હોય. તો અહીંયા રીડિંગને આપણે એક્સ વડે બતાવીએ છીએ, તો રીડિંગ 0 વત્તા 52મો કાપો મેચ થાય છે એને ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ 0.01 આપેલી છે, અહીંયા એમએમમાં છે, એને કન્વર્ટ તમે કરી શકો. તો અહીંયા આનો મલ્ટિપ્લિકેશન કરશો એટલે 0.52 mm આવશે. એમએમમાંથી સીએમમાં જવું હોય તો એને 10 વડે ભાગી નાખો તો 0.052 સેન્ટીમીટર, 0.052 સેન્ટીમીટર એટલે કે ચોથો આન્સર છે એ આવશે. મિત્રો, સમાંતર પ્લેટ કેપેસિટર ને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં સમાંગ વિદ્યુત ક્ષેત્ર E પ્રવર્તે છે. જો પ્લેટ વચ્ચેનું અંતર D અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ A હોય તો સંધારકમાં એટલે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ખાલી જગ્યા છે. અચ્છા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે Q²/2C CV² અને હાફ QV, હાફ VQ એ પણ લઈ શકાય. અહીંયા મિત્રો ઉર્જા ઘનતાના ફોર્મ્યુલા ઉપરથી આપણે જોઈએ તો ઉર્જા ઘનતા જે છે એ હાફ એપ્સાઇલોન 0 E² છે. બટ ઉર્જા ઘનતા બરાબર ઉર્જાના છેદમાં કદ, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, હાફ એપ્સાઇલોન નોટ E². આ A ઇન્ટુ D આ બાજુ લઈ લઈએ તો હાફ એપ્સાઇલોન નોટ E² ઇન્ટુ A ઇન્ટુ D ઇઝ ઇક્વલ ટુ એનર્જી. તો અહીંયા આન્સર છે એ થર્ડ વન આવશે. પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એ P પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા કરતાં વધારે છે. તેમાં એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો તેમાં વહેતા પ્રવાહનો અહીંયા ઘનતા જેટલી જ છે તો વહેતા પ્રવાહને સરખાવો. અચ્છા, અહીંયા મિત્રો N પ્રકારનો સેમિકન્ડક્ટર છે, તો N પ્રકારના સેમિકન્ડક્ટરની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એ હોલની સંખ્યા ઘનતા કરતાં વધારે હોય છે. જો એની સંખ્યા ઘનતા વધારે હોય તો અહીંયા પ્રવાહ જે છે એ N પ્રકારની અંદર આપણને વધારે મળે, P પ્રકારના અંદર ઓછો મળે. તો N પ્રકારની અંદર સંખ્યા પ્રવાહ છે એ વધારે હશે, P પ્રકારની અંદર ઓછો હશે. લઈએ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ A અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ B ને તેમની વચ્ચે D જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકેલા છે. જો A પર આપાત સમાંતર કિરણપુંજ Bમાંથી સમાંતર કિરણપુંજ તરીકે નિર્ગમન પામતું હોય તો અંતર D છે એ મેળવવાનું છે. અચ્છા મિત્રો, અહીંયા બે લેન્સનું આ સંયોજન છે એ કરીને આપેલું છે. પહેલો લેન્સ જે છે એ બહિર્ગોળ લેન્સ છે, બીજો લેન્સ છે એ અંતર્ગોળ લેન્સ છે. અચ્છા, આ બંને જે લેન્સ વચ્ચેનું જે અંતર છે એ D છે, જે આપણે ફાઇન્ડ કરવાનું છે. અચ્છા, હવે અહીંયા આ જે લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ 20 સેન્ટીમીટર આપેલી છે, બહિર્ગોળ છે એટલે પ્લસ લેશું, અને આની કેન્દ્ર લંબાઈ છે એ 5 સેન્ટીમીટર આપી છે, અંતર્ગોળ છે એટલે એને 5 લેશું. અચ્છા, તો હવે અહીંયા બીજી એક વસ્તુ મિત્રો અહીંયા એ કીધી છે કે આના ઉપર સમાંતર કિરણો પસાર થાય છે. હવે જો સમાંતર કિરણો પસાર થાય તો ઓબ્વિયસલી એ મુખ્ય અક્ષ ઉપર કેન્દ્રિત થાય. તો મુખ્ય અક્ષ ઉપર એટલે કે 20 સેન્ટીમીટર એ કેન્દ્રિત થવા જોઈએ. તો આ જે અંતર છે એ 20 સેન્ટીમીટર હશે. હવે બીજી વસ્તુ એ કીધી છે કે આમાંથી નીકળ્યા પછી કિરણો પાછા સમાંતર થઈ જાય છે. હવે જો સમાંતર થઈ જતા હોય તો ઓબ્વિયસલી આ જે વસ્તુ કે આ જે પ્રતિબિંબ કે જે આના માટે વસ્તુ છે એ આ અંતર ઓબ્વિયસલી 5 હોવું જોઈએ, કારણ કે મુખ્ય અક્ષ ઉપર જો વસ્તુ હોય તો જ એમાંથી જે કિરણો છે એ વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર થઈને પસાર થાય. તો આ 5 હશે, બરાબર. આટલું જે છે એ 20 છે, તો આ 20માંથી આ 5 બાદ કરશું તો બાકીનું જે આ જે છે એ 15 રહેશે. તો બંને વચ્ચેનું અંતર છે એ 15 સેન્ટીમીટર આવશે. ચાલો, પ્રિઝમમાંથી નીકળતા નિર્ગમન કોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક √3 આપેલો છે. મિત્રો, અહીંયા જે પ્રકાશનું કિરણ આપાત થાય છે લંબરૂપે થાય છે. જો લંબરૂપે આપાત થતું હોય તો એ સીધું જ અહીંથી નીકળી જશે. આ 60નો એંગલ છે, આ 90નો એંગલ છે, તો ઓબ્વિયસલી આ 30નો એંગલ થાય. આ એંગલ 90 છે, આ બી 90 છે, આ 30 છે, તો આ એંગલ જે છે એ 60નો થશે. અને આ જે છે એ સપાટીએ દોરેલો લંબ છે, સપાટીએ દોરેલા લંબ સાથે જે એંગલ બનાવશે આ 60, 90, 90 એટલે આ થઈ જશે 30નો એંગલ. અને આપણે આ નિર્ગમન એંગલ છે એ
મેળવવાનો છે। તો સ્નેલનો નિયમ વાપરી અહીંયા આનો વક્રી ભવનાંક √3 આપ્યો છે, તો √3 sin 30, √3 sin 30 એટલે 1/2, અને અહીંયા નિર્ગમન કિરણ અહીંયા હવા છે, હવાનો વક્રી ભવનાંક 1 અને sin e બરાબર। તો અહીંયા √3/2, તો સાઇનની વેલ્યુ √3/2 ક્યારે થાય? ઓબ્વિયસલી 60 ડિગ્રી હોય ત્યારે, તો આન્સર છે અહીંયા 60 ડિગ્રી આવશે। 27મો ક્વેશ્ચન છે મિત્રો, તમે રીડ કરશો, થિયરી બેઝ ક્વેશ્ચન છે। તો અહીંયા સિલિકોન માટે જે બેરિયર વોલ્ટેજ છે એ 0.7 વોલ્ટ છે, અને જર્મેનિયમ માટે જે બેરિયર વોલ્ટેજ છે એ 0.3 વોલ્ટ છે। તો અહીંયા આપણે ઓપ્શન છે એ સાચું અને બી ખોટું છે। R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળા સુવાહકો એક તારથી જોડવામાં આવેલા છે। તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર σ1/σ2 ખાલી જગ્યા। મિત્રો આપણને અહીંયા ખ્યાલ છે કે જો ગોળાઓને એક તારથી જોડવામાં આવે તો એના પોટેન્શિયલ છે એ સમાન થાય। ગોળાનું પોટેન્શિયલ છે કે Q1/R1, તો અહીંયા લખશું આપણે Q1/R1 = Q2/R2। अच्छा, Q એટલે વિદ્યુતભાર માટે Q બરાબર સિગ્મા એ લખી શકાય। તો સિગ્મા એટલે σ1 × 4 પાઈ ગોળો છે એટલે R1/R1 = σ2 × 4 પાઈ R2/R2। ચાલો અહીંયાથી જે કેન્સલ થતું એને કેન્સલ કરીએ અને σ1/σ2નો ગુણોત્તર લેશું તો એ R2/R1 આવશે। તો અહીંયા આન્સર છે એ 2 આવશે। બળ, પ્રવેગ અને સમયને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારવામાં આવે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર। મિત્રો અહીંયા ઉર્જાનું પારિમાણિક સૂત્ર ગોતવા માટે ઉર્જાને ધારો કે E વડે બતાવીએ તો E proportional to F/A/T ABC। તો અહીંયા ઉર્જાનું પારિમાણિક સૂત્ર મૂકશું। એમ ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણે મેળવવું છે તો પહેલાં આને અહીંયા ઉર્જાનું પારિમાણિક આ E જે છે એનું પારિમાણિક સૂત્ર મૂકશું m1L2T-2 = K કોન્સ્ટન્ટ મૂકીએ તો Kનું કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી। બળ માટેનું પારિમાણિક સૂત્ર છે m1L1T-2 A એટલે પ્રવેગ છે, તો પ્રવેગનું L1T-2 અને ⁻B, અને C એટલે અહીંયા સમય છે તો સમય માટે મૂકશું T1⁻C। હવે મિત્રો આને તમે ABC મેળવી, A, B અને Cની વેલ્યુ મેળવી અને એને સમીકરણ 1ની અંદર તમે મૂકશો તો આન્સર છે એ તમને 2 મળશે। ચાલો, જો E અને G એ અનુક્રમે ઉર્જા અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ગુરુત્વાકર્ષી અચળાંક દર્શાવે છે તો E/Gનું પારિમાણિક સૂત્ર મેળવો। તો E/Gનું પારિમાણિક E છે એ ઉર્જા ધરાવે છે અને G છે એ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે। તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1L2T-2 છે અને ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર છે m1L3T-2। ચાલો આને તમે સોલ્વ કરશો તો m જે છે એ 2 થઈ જશે, અહીંયા m2 થઈ જશે, 3 ઉપર જશે એટલે L-1 થશે, અને આ ઉપર જશે એટલે +2 -2 કેન્સલ થઈ જશે એટલે T 0 થઈ જશે। તો આન્સર છે એ અહીંયા 1 આવશે। ચલો નેક્સ્ટ 31નો ક્વેશ્ચન છે મિત્રો, એ થિયરી બેઝ છે, એનો આન્સર છે એ અહીંયા આ બધા જ વસ્તુ છે એ સાચી છે। 240 જેટલો પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ દરેક 120 પરમાણુ દળાંક ધરાવતા 2 ટુકડાઓમાં વિભાજિત થાય છે। અવિભાજિત ન્યુક્લિયસની બંધન ઉર્જા 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જ્યારે ટુકડાઓની 8.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે। તો આ પ્રક્રિયા દરમિયાન બંધન ઉર્જામાં થતો કુલ વધારો કેટલો હશે? મિત્રો બંધન ઉર્જામાં થતો વધારો ગણવા માટે EBN = બંધન ઉર્જાના છેદમાં બંધન ઉર્જા પર ન્યુક્લિયોન। અહીંયા EB બંધન ઉર્જા બરાબર A × EBN બંધન ઉર્જા પર ન્યુક્લિયોન। આનો એટલે બંધન ઉર્જા પહેલાં આપણે બેની ગણી લઈએ। તો શરૂઆતનો જે ટુકડો છે જેનું 240 જેટલો પરમાણુ ક્રમાંક છે અને એની જે ઉર્જા છે એ 7.6 છે, તો 240 × 7.6 કરશું। અચ્છા, હવે જે એના 2 ટુકડા થાય છે 120 પરમાણુ ક્રમાંકવાળા, અને એની બંધન ઉર્જા જે છે એ 8.5 છે। તો આ જે
શરૂઆતની બંધન ઉર્જા છે, જે ટુકડાઓની બંધન ઉર્જા છે એ વધારે હશે, અને એટલી જે વધારે જે બંધન ઉર્જા વધી છે એ બંધન ઉર્જામાં થતો વધારો છે. એટલે કે એટલી ઉર્જા મુક્ત થાય ને એટલી ઉર્જા મુક્ત થાય એટલે એ બંધન ઉર્જામાં વધારો થયો ગણાય. તો અહીંયા જે 120ના 2 ટુકડા થાય છે જેની બંધન ઉર્જા 8.4 છે, તો 120 ગુણ્યા 2 અને એની બંધન ઉર્જા છે એ 8.5 માઇનસ આપણે લઈશું 240 મલ્ટીપ્લાય 7.6. બરાબર, આનું કેલ્ક્યુલેશન કરશો એટલે 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. તો આ બંધન ઉર્જામાં વધારો થયો. મિત્રો, બંધન ઉર્જાનો કોન્સેપ્ટ ખાસ સમજી રાખજો કે જે શરૂઆતમાં કોઈ એક ન્યુક્લિયસ છે એના જ્યારે ટુકડા થાય તો આ જે ટુકડા થાય છે એની બંધન ઉર્જા વધે છે. બંધન ઉર્જા વધે એનો અર્થ એમ થાય ઉર્જા મુક્ત થઈ, અથવા ઉર્જા મુક્ત થાય તો એમ કહી શકાય કે આની બંધન ઉર્જામાં વધારો થયો. એ બંધન ઉર્જાનો વધારો ગણવો હોય તો આ બેનો તફાવત આપણે લેવો પડે. એક કણને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા તેની સ્થિતિ ઉર્જા કરતાં 3 ગણી વધારે છે. તો આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે કેટલી હશે? તો એક કન્ડિશન અહીંયા આપી છે આપણને કે કોઈ ક્ષણે એની જે ગતિ ઉર્જા છે 12 mv² છે એ એની સ્થિતિ ઉર્જા કરતાં 3 ગણી છે. એટલે સ્થિતિ ઉર્જા ધારો કે mg h ઊંચાઈ એની સ્થિતિ ઉર્જા હોય તો એની કરતાં ગતિ ઉર્જા એની 3 ગણી છે. અહીંયા m કેન્સલ થઈ જશે મિત્રો. તો vને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો v ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે 6g અને 3.66gh અંડર રૂટ. હવે h ઊંચાઈ આપણે ગણવી પડશે કે એની ઊંચાઈ છે એ કેટલી છે. અચ્છા, તો અહીંયા એક બીજી પરિસ્થિતિનો આપણે ઉપયોગ કરીએ કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા થાય. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે એ કોઈ એક જગ્યાએ 3 ગણી કીધી છે ગતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા. તો 3 વત્તા 1 એટલે ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા કરતાં 3 ગણી છે. તો આપણે અહીંયા 3k અથવા તો અહીંયા તમે 3u લખો પ્લસ u ઇઝ ઇક્વલ ટુ કુલ ઉર્જા છે એની ઉપરથી h ઊંચાઈ, અહીંયા ધારો કે આ s ઊંચાઈથી પડશે તો એની સ્થિતિ ઉર્જા થઈ જશે mgs. તો ધેન 4u ઇઝ ઇક્વલ ટુ mgs. ધેન સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા લખીએ 4 મલ્ટીપ્લાય mgh ઇઝ ઇક્વલ ટુ mgs. mg કેન્સલ થઈ જશે. ધેન h ઇઝ ઇક્વલ ટુ s/4. એ વેલ્યુ અહીંયા પણ મૂકી દઈએ. સાથે સાથે 6 મલ્ટીપ્લાય g મલ્ટીપ્લાય s/4 એટલે 3/2 થઈ જશે. તો અંડર રૂટ 3/2gs આવશે એની વેલોસિટી અને ઊંચાઈ આવશે s/4. ચલો, રેડિયોએક્ટિવ ન્યુક્લિયસનો અર્ધજીવનકાળ 100 કલાક છે. 150 કલાક બાદ મૂળ એક્ટિવિટીનો ખાલી જગ્યા અંશ બાકી રહેશે. તો બહુ ફેમસ સૂત્ર ઉપરથી પ્રોબ્લેમ પૂછાણો છે મિત્રો. R/R0 ઇઝ ઇક્વલ ટુ 1/2t/t1/2. બરાબર, અહીંયા વેલ્યુ મૂકી દઈએ. 1/2tની વેલ્યુ t/t1/2ની વેલ્યુ તમે અહીંયા મેળવશો તો 150/100. 150/100 અહીંયા લખીએ 150/100 એટલે થઈ જશે અહીંયા 3/2 અને અહીંયા આવી જશે 1/2/3/2 અને 3/2 એટલે 2નો ઘન 8 અને એનું વર્ગમૂળ કરશું તો થઈ જશે 2√2. ધેન R/R0 ઇઝ ઇક્વલ ટુ 2√2 છે એ આન્સર આવશે. તો આન્સર છે અહીંયા બીજો આવશે. 10 ન્યૂટનનો બળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગ 5 સેન્ટીમીટર જેટલી ખેંચવામાં આવે છે. જ્યારે 2 kgનું દળ લટકાવવામાં આવે તો દોલનનો આવર્તકાળ કેટલો હશે? તો અહીંયા દોલનનો આવર્તકાળનું ફોર્મ્યુલા છે t ઇઝ ઇક્વલ ટુ 2π√m/k. અહીંયા બધી જ વેલ્યુ તમને આપેલી છે. કે માત્ર ગોતવો પડશે તો એક ફોર્મ્યુલા છે f ઇઝ ઇક્વલ ટુ kx. એના ઉપરથી કે મેળવશું આપણે. કે આવશે મિત્રો 200 ન્યૂટન પર મીટર અને એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. m દળ આપેલું છે અહીંયા m 2 kg અને કેની વેલ્યુ છે 200
આનું સાદુરૂપ આપશું એટલે 1/100 એટલે 1/100 એટલે 10, 10 એટલે π/5 અને π/5 એટલે એનું કેલ્ક્યુલેશન તમે કરશો અથવા તો 2π એટલે 6.28 ભાગ્યા 10 જ રાખશો તો એ થઈ જશે એટલે 0.628 આન્સર આવશે. 5 હેનરીના ઇન્ડક્ટર 30 માઇક્રોફેરાડેનો સંઘારક અને 40 ઓહ્મ અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને 230 વોલ્ટના બદલાતી આવૃત્તિ ધરાવતા AC ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. જો કોણીય આવૃત્તિ એ પરિપથ ઉદ્ગમ દ્વારા રૂપાંતરિત થતો પાવર અને અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરિત થતા પાવર કરતાં અડધી હોય તો કોણીય આવૃત્તિ ખાલી જગ્યા હોઈ શકે. તો અહીંયા આપણે અનુનાદીય કોણીય આવૃત્તિનો ઉપયોગ કરીએ. ω0 = 1/LC. મિત્રો આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 50 રેડિયન પર સેકન્ડ એનો આન્સર આવશે. હવે અહીંયા કોણીય આવૃત્તિ ડબલ કીધી છે, પાવર કરતાં અડધી હોય તો અહીંયા એની અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરિત થતા પાવર કરતાં અડધી હોય તો કોણીય આવૃત્તિ કેટલી હશે? તો અહીંયા આગળ આપણે લખીએ 2Δω = R/L ફોર્મ્યુલા મુજબ. તો અહીંયા Δω સૂત્રનો કરતા બનાવી એની વેલ્યુ મૂકશું તો એ આવશે 4 રેડિયન પર સેકન્ડ. હવે ω1 = ω પ્લસ Δω અને એ થઈ જશે અહીંયા 54 અને ω2 = ω1 માઇનસ Δω દેટ ઇઝ 46 રેડિયન પર સેકન્ડ અને અહીંયા 54 રેડિયન પર સેકન્ડ. તો અહીંયા જે રેન્જ છે એ 46 to 54 એટલે આન્સર છે એ 3 આવશે. ચાલો, R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે સુવાહક ગોળાઓ તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે એક જ જગ્યા પર મૂકવામાં આવે છે. R1 > R2 હોય તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરણ છે એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. અચ્છા, અન્યોન્ય પ્રેરણનું જે ફોર્મ્યુલા છે એ M = એકનું ફ્લક્સ લેવાનું અને બીજાનું ફ્લક્સ લ્યો તો પહેલાંનો પ્રવાહ, એને પહેલાંનો ફ્લક્સ લ્યો તો બીજાનો પ્રવાહ, એટલે એક ગૂંચળાનો ફ્લક્સ લેવાનું, બીજા ગૂંચળાનો પ્રવાહ લેવાનો. અચ્છા, ફ્લક્સ જે છે એ આ ફ્લક્સ φ = બા લખાય, બરાબર. અચ્છા, બીની વેલ્યુ છે અહીંયા રિંગ આપેલી છે અથવા તો સુવાહક R ત્રિજ્યાનું એક બહુ મોટો છે તો રિંગ માટેનું સૂત્ર છે B = μ0I1. અહીંયા I1 લેશું તો અહીંયા I2 આવશે, એકનું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr ઇન્ટુ ક્ષેત્રફળ એટલે πr2² અને છેદમાં I. મિત્રો અહીંયા મોટા ગૂંચળું છે એનું આપણે ક્ષેત્રફળ લેશું એટલે અહીંયા આ મોટા માટે R1 આપ્યું છે તો અહીંયા હું R1 લઈશ અને નાના ગૂંચળાનું ક્ષેત્રફળ લેશું એટલે πr2² આવશે. બાકીનું બધું અહીંયા અચળ છે તો R2² આવશે, R2² તો M proportional to R2² એનો આન્સર આવશે. 38મો ક્વેશ્ચન. 0.15 kg દળ ધરાવતો એક બોલને 10 મીટર ઊંચાઈએથી છોડવામાં આવે છે તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઈ સુધી રિબાઉન્ડ થાય છે. બોલને અપાતા આવેગ એટલે કે બળનો આઘાતનું મૂલ્ય ખાલી જગ્યાની નજીક હશે. બળનો આઘાતનું સૂત્ર છે મિત્રો F × Δt = વેગમાનનો ફેરફાર. અચ્છા, વેગમાનનો ફેરફાર એટલે કે mv2 - v1. અચ્છા, v2 એટલે મિત્રો અહીંયા h ઊંચાઈથી જ્યારે પડે ત્યારે આપણને ખ્યાલ છે કે એનો વેગ છે એ √2gh જેટલો થાય. વિરુદ્ધ દિશામાં જશે એટલે -√2gh. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 2m √2gh. અચ્છા, 2mની વેલ્યુ આપી છે અહીંયા 0.15, g√2gની વેલ્યુ 10 અને h ઊંચાઈ આપી છે 10 એટલે આ 100 થઈ જશે. 100નું વર્ગમૂળ અને અહીંયા √2 રહી જશે અને એને તમે કેલ્ક્યુલેટ કરશો
तो मित्रों तमने आंसर जे छे 4.2 किलोग्राम मीटर पर सेकंड छे मळशे। 30 सेंटीमीटर केंद्र लंबाई धरावता एक बहिर्गोળ लेन्सथी 60 सेंटीमीटर अंतर एक बिंदुवत वस्तु राखवामां आवेल छे। जो एक समतल अरीसाने लेन्सनी मुख्य अक्षने लंबरूपे अने तेनाथी 40 सेंटीमीटर अंतरे मूकवामां आवता अंतिम प्रतिबिंब खाली जग्या अंतरे रचाशे। मित्रों अहींया वस्तु छे 60 सेंटीमीटर अंतरे छे अने लेन्स छे 40 सेंटीमीटर अंतरे छे। अच्छा, वस्तु जे लेन्सनी केंद्र लंबाई छे 30 सेंटीमीटर आपी छे, एटले के वस्तु छे एने 2f उपर मूकेलुं छे। जो वस्तुने 2f उपर मूको तो प्रतिबिंब पण आपणने 2f उपर अहींया मळे, पण अहींया वच्चे अरीसो आवी जाय छे एटले आ जे प्रतिबिंब मळे छे अहींया जो अरीसो न होत तो प्रतिबिंब आपणने अहींयाथी 60 सेंटीमीटर अंतरे मळेत। अच्छा, जे अरीसाथी आ अंतर जे छे 20 सेंटीमीटर थशे। हवे जे प्रथम लेन्स द्वारा जे प्रतिबिंब मळ्युं छे ई अरीसा माटे आभासी वस्तु बनी जशे। आ तो आ जे छे ई अरीसा माटे आभासी वस्तु तरीके काम करशे। जे वस्तु 20 उपर होय तो प्रतिबिंब पण आपणने 20 उपर मळे। हवे अरीसा द्वारा प्रतिबिंब छे जो अहींया वस्तु छे ई आभासी होय तो एनुं प्रतिबिंब आपणने वास्तविक मळे। तो अहींया 20 सेंटीमीटर अंतरे जे प्रतिबिंब छे ए आपणने मळशे, बराबर, अरीसाथी क्यांथी लेन्सना 20 सेंटीमीटर अंतरे। એટલે આ બાજુ હજી આપણને 20 સેન્ટીમીટર અંતર મળશે। આ જે પ્રતિબિંબ છે અહીંયા 20-60 છે તો આ બાજુ પણ 20 સેન્ટીમીટર અંતરે આપણને પ્રતિબિંબ મળશે, બરાબર। તો અહીંયા 40 છે, 20 બાદ કરી નાખશું એટલે આ 20 સેન્ટીમીટર, તો લેન્સથી 20 સેન્ટીમીટર રહેશે પણ પ્રતિબિંબ છે એ વાસ્તવિક હશે કારણ કે વસ્તુ છે એ આભાસી હોય તો પ્રતિબિંબ અરીસા દ્વારા જે મળે એ વાસ્તવિક મળે। તો અહીંયા ઓપ્શન છે એ પહેલો આવશે। ક્વેશ્ચન, બાર એ લંબાઈ અને આર જેટલો અવરોધ ધરાવતા એક સમાન સુવાહક તારને ए जेटली बाजू धरावता त्रिकोण अने ए जेटली बाजूना चौरस आकारमा गूंचड़ामां वाळवामां आवे छे। एक त्रिकोण करवानो छे अने एक चौरस करवानो छे, बराबर। दरेकमां गूंचड़ानी चुंबकीय द्विध्रुवी चाक मात्रा केटली हशे? अच्छा, गूंचड़ा माटे चुंबकीय द्विध्रुवी चाक मात्रा m=NIA फॉर्म्युला मुजब गणशुं। आना माटे गणशुं m2=NIA, पण आ क्षेत्रफळ छे त्रिकोण माटे आवशे अने आ चौरस माटे आवशे, बराबर। तो आ फॉर्म्युलानो उपयोग करी अने तमे प्रॉब्लम छे ई सॉल्व करी शकशो। एनो आंसर छे ई 1 आवशे। એટલે એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરીને 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થાય છે। કારમાં બેઠેલ એક વ્યક્તિ t બરાબર 4 સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે, તો બોલનો t બરાબર 6 સમયે વેગ અને પ્રવેગ કેટલો હશે? અચ્છા, અહીંયા બોલ જે છે એ બારીમાંથી બહાર જાય છે એટલે કે નીચે પડે છે તો એનો બોલનો પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ જેટલો હોય એટલે કે g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હશે। અને બોલ છે એ ગતિ કરતાં અહીંયા ધારો કે બારીમાંથી બહાર આવે છે તો એ પ્રક્ષિપ્ત ગતિ છે એ કરશે, એટલે બોલ પાસે બે વેગ હશે, એક શિરોલંબ દિશામાં હશે અને એક સમક્ષિતિજ દિશામાં હશે। તો અહીંયા વેગ બરાબર v શિરોલંબ દિશામાં એક પેરેલલ વેગ હશે અને બીજો એક લંબ વેગ હશે। તો અહીંયા એ વેગ આપણે મેળવીએ તો ચાલો, કોઈપણ સમયે પ્રક્ષિપ્ત ગતિ કરતા હોય ત્યારે એનો સમક્ષિતિજ વેગ છે એ હંમેશા અચળ રહે। આપણે આ સૂત્ર ઉપરથી વેગ મૂકશું v બરાબર u પ્લસ at સૂત્ર ઉપરથી। તો સમક્ષિતિજ વેગ છે એનો કોઈપણ સમયે અચળ રહેવાનો છે, જે એટલે સમક્ષિતિજ વેગ છે એનો હંમેશા અચળ રહેશે, એટલે 5×4 આ સમક્ષિતિજ વેગ છે એનો અચળ રહેશે, વત્તા તો 10×2 એનો વર્ગ। ચલો, આનું તમે મિત્રો સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 20√2 મીટર પર સેકન્ડ। આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર R1 અને R2 અને R3 ધરાવતા 3 અવરોધને જોડવામાં આવ્યા છે। પરિપથમાં આવેલા અવરોધોના પદમાં I3/I1 પ્રવાહનો ગુણોત્તર અહીંયા મેળવવાનો છે। ચાલો, તો મિત્રો આની અંદર કેટલો પ્રવાહ જાય? તો સીધું એક આનું સૂત્ર છે કે આની અંદર જે પ્રવાહ જાય છે I3 = આનો અવરોધ લેવાનો, કુલ પ્રવાહ લેવાનો, I1
આનો અવરોધ એટલે કે R2 છેદમાં R2 પ્લસ R3. ચલો I1 ને આના છેદમાં મોકલી દઈશું. તો ગુણોત્તર આપણને કીધો છે I3 અપોન I1, તો R2 અપોન R2 પ્લસ R3 એ એનો આન્સર આવશે. એમ દળ ધરાવતા એક કણને V ઇઝ ઇક્વલ ટુ KVE જેટલા વેગથી પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષેપ કરવામાં આવે છે, જ્યાં VE છે એ નિષ્ક્રમણ વેગ છે. તો પૃથ્વીની સપાટી ઉપરથી કણની મહત્તમ ઊંચાઈ કેટલી હશે? અચ્છા, પૃથ્વીની સપાટી ઉપરથી ફેંકીએ એટલે એની પાસે ગતિ ઉર્જા હશે. એ ગતિ ઉર્જાનું રૂપાંતરણ થઈ જશે સ્થિતિ ઉર્જાની અંદર. પૃથ્વીની સપાટી ઉપર હોય ત્યારે એની પાસે બે ઉર્જા હોય. ટોટલ ઉર્જા અહીંયા યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ વાપરીએ તો સપાટી ઉપર હોય ત્યારે કુલ ઉર્જા, અને જ્યારે અમુક ઊંચાઈએ જાય ત્યારે એની કુલ ઉર્જા છે એ સરખી હોય. તો એને આપણે અહીંયા સરખાવીએ તો જ્યારે પૃથ્વીની સપાટી ઉપર હશે ત્યારે આપણે એને ગતિ ઉર્જા સાથે મોકલશું 1/2 mv², અને v અહીંયા ગતિ ઉર્જા આપણે આ રીતે આપેલી છે KVEના સ્વરૂપમાં, અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે -GMEM અપોન પૃથ્વીની સપાટી ઉપર હોય એટલે RE. અને જ્યારે એ બહાર વયો જશે પ્રક્ષેપ કરવામાં આવે નિષ્ક્રમણ વેગથી, તો આપણે પ્રક્ષેપ કર્યો છે એટલે પૃથ્વીની સપાટીની બહાર જશે એટલે એની પાસે ગતિ ઉર્જા નહીં હોય, માત્ર એની પાસે સ્થિતિ ઉર્જા હશે. તો -GMEM અપોન RE પ્લસ H ઊંચાઈએ જશે. મિત્રો, આને તમે સિમ્પ્લિફાય કરશો અને Hને સૂત્રનો કરતા બનાવશો તો જવાબ આવશે REK² અપોન 1 - K². એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર 220 વોલ્ટના પદના AC ઉદ્ગમ સાથે જોડી 11 વોલ્ટ અને 44 વોટ ઉપર બલ્બને કાર્યરત કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં ગુમાવાતા પાવરને અવગણતા પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ ગોતવાનો છે. તો મિત્રો, એનું સૂત્ર છે પ્રાથમિક ગૂંચળામાં જે વહેતો પ્રવાહ છે એ પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહના છેદમાં સેકન્ડરી ગૂંચળામાં વહેતો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડરી ગૂંચળાના EMF અથવા તો વોલ્ટેજના છેદમાં પ્રાથમિક ગૂંચળાના વોલ્ટેજ. ચલો, તો અહીંયા આની વેલ્યુ આપણે મૂકીએ અને IPને સૂત્રનો કરતા બનાવીએ તો IS ઇન્ટુ VSના છેદમાં VP. અચ્છા, સેકન્ડરી કોઇલની અંદર જે પ્રવાહ છે એના માટે અહીંયા પાવર બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહનો ફોર્મ્યુલા છે એ આપણે યુઝ કરીએ. પાવર છે એ 44 આપ્યો છે, વોલ્ટેજ છે 11 આપ્યો છે. તો સેકન્ડરી કોઇલની અંદર પ્રવાહ છે એ 4 મળશે. 11 ચોકુ 44 એટલે 4 મળશે. VS ઇઝ ઇક્વલ ટુ 11 અને VP પાવર આપ્યો છે અહીંયા પર પ્રાથમિક ગૂંચળાનો પાવર 220 વોલ્ટ આપ્યો છે. મિત્રો, અહીંયા તમે 11 દુ 22 એટલે અહીંયા 20 થઈ જશે અને એને સાદુરૂપ આપશો 0.2 એમ્પિયર છે એ પ્રાઇમરી ગૂંચળાની અંદર કરંટ છે એ ફ્લો થશે. સમાન કદ ધરાવતા 27 બૂંદને 220 વોલ્ટથી વીજભારિત કરવામાં આવે છે. તેઓ ભેગા કરીને એક મોટું બૂંદ બનાવવામાં આવે છે. તો મોટા બૂંદનું સ્થિતિમાન ગણો. મિત્રો, સીધું ફોર્મ્યુલા બેઝ પ્રોબ્લેમ છે. V ઇઝ ઇક્વલ ટુ મોટા બૂંદ માટેનું અહીંયા સ્થિતિમાન છે એ n એટલે જે બૂંદની સંખ્યા છે 2/3 એનું શરૂઆતનું સ્થિતિમાન. તો 27ની 2/3 ઘાત અને શરૂઆતનું સ્થિતિમાન આપ્યું છે 220 વોલ્ટ. આનું સાદુરૂપ આપશો એટલે 1980 વોલ્ટ છે. માટે ઇનપુટ ડિજિટલ સિગ્નલ ટર્મિનલ A અને B અને C પર લગાવવામાં આવે છે. તો ટર્મિનલ Y આગળ આઉટપુટ કેટલું હશે એ આપણને પૂછ્યું છે. અચ્છા, ચલો, અહીંયા ટર્મિનલ Y આગળ આઉટપુટ મેળવવા માટે પહેલાં તો આપણે એ કામ કરવું પડશે કે અહીંયા આ જે ગેટનો એક ટ્રુથ ટેબલ છે એ આપણે અહીંયા બનાવી કે આ ગેટ છે એ કેવી રીતે બિહેવ કરશે. આ જે અહીંયા ગેટ છે એન્ડ ગેટ છે, અહીંયાથી ઇનપુટ A આવશે અને અહીંયા B આપેલું છે. તો એન્ડ ગેટ હોય તો અહીંયા થઈ જશે A એન્ડ B. એ જ રીતે અહીંયા A એન્ડ B અને નોટ ગેટ અહીંયા સાથે નાન ગેટ છે એટલે નોટ A એન્ડ B, અને પછી અહીંયા આપણને ઓર ગેટ આપેલો છે તો આ બંને અહીંયા પ્લસ થઈ જશે એટલે A એન્ડ B પ્લસ A ડોટ B નોટ. હવે આનું એક આપણે ટ્રુથ ટેબલ બનાવીએ, પછી એને આધારે આપણે અહીંયા એના લોજિક ગેટનો આઉટપુટ કેવો આવે છે એ પણ લખશું.
તો ઇનપુટ આપણને આપ્યું છે A, B એન્ડ C, પછી એક અહીંયા આવશે A ડોટ B, એક આવશે A ડોટ B નોટ ડોટ, અને અહીંયા આ બેનો સમ થઈ જશે એટલે A ડોટ B પ્લસ A ડોટ B બાર. અચ્છા, તો આ રીતે આવશે. હવે અહીંયા તમે જુઓ તો ઇનપુટ ABCમાં પહેલાં આપ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા અહીંયા 0 લેશું. આ ત્રણેયની અંદર 0 છે. A B C 0 હોય તો A ડોટ B પણ અહીંયા 0 થાય. A ડોટ B 0 થાય તો એનો 12 છે એટલે 1 થઈ જશે. અહીંયા આ 0 થશે વત્તા આ બેનો પ્લસ કરવાનો એટલે 0 વત્તા 1 એટલે અહીંયા 1 આવશે. બરાબર. પછી ઇનપુટ આપ્યું છે એની અંદર A1 આપ્યું છે, આમાં 0 છે અને આમાં 1 છે. તો એની અંદર 1, બીની અંદર 0 અને સીની અંદર 1. તો એ અને બીનો ડોટ ગુણાકાર કરો, 0 થઈ જશે. A ડોટ બીનો 12 કરશો એટલે 0નું થઈ જશે આ 1, અને આ બેનો સરવાળો કરશો એટલે 1. ચાલો, તો આ રીતે તમે ત્રીજું એક હજી આપણે મેચ કરી દઈએ. બરાબર. તો આ રીતે તમે જોતા જશો તો ત્રીજું જે છે અહીંયા 0 1 1 છે એટલે 0 1 1 છે. તો A ડોટ B કરશો એટલે આ 1 થઈ જશે, અહીંયા 0 આવશે, અહીંયા 1 થઈ જશે. મિત્રો, કોઈ પણ એક જો 1 રહેશે એ કોઈ પણ એકમાં અહીંયા 0 આવશે એટલે 0 એટલે અહીંયા 12 કરીને 0 થશે તો એનો 1 થઈ જશે. એટલે એક 0 આવશે તો 1 થઈ જશે, અને 1 થઈ જશે તો આઉટપુટ 1 રહેશે. તો આઉટપુટની અંદર આ ત્રીજો ઓપ્શન આવશે. તમે કોઈ પણ એક અંદર જોશો ABCમાં એક તો 0 છે જ. બરાબર. અહીંયા આ 3માં આ 0 છે, અહીંયા આ 3 0 છે, અહીંયા આ 0 છે, આ પણ 0 છે. તો એક 0 જો આવશે તો ડોટ ગુણાકાર 0 થશે, અને પછી એનો 12 કરશો એટલે પ્લસ 1 થઈ જશે, અને 1 કરશો એટલે આન્સર 1 જ રહેશે. તો અહીંયા આ ત્રીજો ઓપ્શન છે એ જવાબ આવશે. એ R ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એક કણને પૂર્ણ પરિભ્રમણ કરતાં t સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી સમક્ષિતિજ સાથે થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ 4r છે. તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે? અચ્છા, પ્રક્ષિપ્ત કોણ અહીંયા મેળવવા માટે મહત્તમ ઊંચાઈનો એક કન્સેપ્ટ આપ્યો છે. તો મહત્તમ ઊંચાઈનું ફોર્મ્યુલા છે h = v² sin² θ અપોન 2g. બરાબર છે. અચ્છા, તો મહત્તમ ઊંચાઈ છે એ 4r જેટલી મેળવે છે. અને અહીંયા v, હવે વર્તુળાકાર માર્ગે જો ગતિ થાય તો v = 2πr અપોન t મૂકી શકાય. તો અહીંયા એની વેલ્યુ મૂકીએ, vની વેલ્યુ 4π² r² અપોન t² ઇન્ટુ sin² થીટાના છેદમાં 2g. ચલો મિત્રો, આને તમે સિમ્પ્લિફાય કરશો તો થીટા બરાબર આવી જશે સાઇન ઇનવર્સ 2g t² અપોન π² r⁻². તો આન્સર જે છે એ તમારો 4 છે એ આવશે. એની અંદર m દળ ધરાવતા અને r ત્રિજ્યાના વર્તુળાકાર રિંગમાંથી 90 ડિગ્રીના કોણને અનુરૂપ ચાપને દૂર કરવામાં આવે તો રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ આવી એવી અક્ષને અનુલક્ષીને રિંગના બાકી રહેતા ભાગની જડત્વની ચાક માત્રા mr² k ગણી છે. તો kનું મૂલ્ય છે એ ગોતવાનું છે. અચ્છા, રિંગ માટેની જડત્વની ચાક માત્રા I = mr² લેશું. હવે અહીંયા રિંગમાંથી આપણે 1/4 અહીંયા કીધું છે કે અનુલક્ષીને રિંગના 90 ડિગ્રીનો ભાગ કાપી નાખવાનો છે. તો રિંગનો 90 ડિગ્રીનો ભાગ એટલે આ 1/4 આપણે કાઢી નાખશું. તો 1/4 કાઢી નાખશો તો 3/4 એનું દળ રહેશે. દેન 3/4 mr². ચાલો, હવે આ બંનેને જો તમે કમ્પેર કરો તો અહીંયા kની વેલ્યુ, અહીંયા ધારો કે આ k લઈએ તો kની વેલ્યુ છે એ 3/4 થઈ જશે. ચાલો, 200 સેન્ટીમીટર લંબાઈ અને 500 ગ્રામ દળ ધરાવતા એક સમાંતર સળિયાને 40 સેન્ટીમીટર નિશાન આગળથી ફાયર પર સંતુલિત કરવામાં આવેલ છે. 2 kgના દળને સળિયાથી 20 સેન્ટીમીટર અંતરે અને બીજા અજ્ઞાત દળ mને સળિયાથી 160 સેન્ટીમીટર નિશાની આગળથી લટકાવવામાં આવે છે. આકૃતિ અહીંયા બતાવેલી છે. mનું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલનમાં રહે. મિત્રો, અહીંયા સંતુલનનો પ્રોબ્લેમ છે. સંતુલનમાં
આ સળિયા જો આ રીતે હોય અને એનું સંતુલન છે એ આમ આ સળિયો છે આ રીતે જો મોશન કરતો હોય તો એનું સંતુલન જે છે એ સંતુલન અહીંયા ટોર્કના સંતુલન ઉપરથી આપણે એનો કોન્સેપ્ટ છે એ સોલ્વ કરી શકાય. તો અહીંયા એક જે ફોર્સ છે એ ફોર્સ અહીંયા લાગે જે છે એ વજન બળ, જે લંબાઈ અને દળ જે આપણને આપ્યું છે 2 kgનો સળિયો છે એટલે એનું વજન બળ mg, જે મિડલ પોઈન્ટ ઉપર અહીંયા લઈએ તો mg અધોર દિશામાં લાગશે એટલે બળ ગુણ્યા અંતર કરશું. અંતર જે છે એ 40 સેન્ટીમીટર છે એટલે 20 સેન્ટીમીટર થઈ જશે. અને આ બાજુનું અંતર અને આ બાજુનું અંતર એટલે કે એનો ટોર્ક બે સેમ રહેવું જોઈએ. ચાલો, તો અહીંયા થઈ જશે એક અંતરના સમપ્રમાણમાં આપણે લંબાઈનો કોન્સેપ્ટ છે એ લેશું. તો અહીંયા 0.5 g ગુણ્યા 60 વત્તા mg મલ્ટીપ્લાય 120. ચાલો, અને અહીંયા mgની વેલ્યુ મૂકશું તો g બધેથી અહીંયા કેન્સલ કરી શકાય, g કેન્સલ થઈ જાય તો mની વેલ્યુ છે 2 ગુણ્યા 20 એટલે 40. અહીંયા થઈ જશે 30 વત્તા m એટલે પાછું અહીંયા 1 લેશું તો 120 m, અને mની વેલ્યુ અહીંયાથી આપણે મેળવશું તો m ઇઝ ઇક્વલ ટુ 1/12 kg. ક્વેશ્ચન તમે રીડ કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા f ઇઝ ઇક્વલ ટુ q v ક્રોસ bના ફોર્મેટમાં આ છે. તો અહીંયા તમે નિશ્ચાયકથી આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકશો. હું અહીંયા નિશ્ચાયક લખી દઉં છું. i જે k છે એની પહેલી કોલમ આવશે, બીજી કોલમની અંદર 2 4 6 અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર B0 એ ચુંબકીય ક્ષેત્ર કે જે આપણે મેળવવું છે એટલે અહીંયા B1 B2 B3 પણ તમે લખી શકો. ચાલો, તો આને તમે સોલ્વ કરશો તો આન્સર છે એ તમને બીજો મળશે નિશ્ચાયકની મેથડથી સોલ્વ કરશો તો.